श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे बिराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। गत विडियोमां आपणे अंतःकरण प्रबोध ग्रंथनी टूंकमां जानकारी मेळवी। आजे विवेक धैर्याश्रय आ ग्रंथनी अंदर कुल 17 श्लोक आवेला छे। 17 હવે આપણી ભક્તિ દ્રઢ કેવી રીતે થાય તેના ઉપાયો મુખ્ય કરીને મહાપ્રભુજીએ આ ગ્રંથમાં બતાવેલા છે। તેમાં વિવેક, ધૈર્ય અને આશ્રય એનું સ્વરૂપ શું છે એ સ્વરૂપ સમજાવવા માટે અલગ અલગ દ્રષ્ટાંતો એટલે કે ઉદાહરણો આપેલા છે, જેથી કરીને આપણો આશ્રય દ્રઢ થાય અને પ્રભુ પોતાની ઈચ્છાથી જ બધું કંઈ કરે છે। નિજેચ્છતા કરિષ્યતિ, આવો દ્રઢ વિશ્વાસ થવો એને જ કહેવાય છે વિવેક। વિવેકના 9 પ્રકાર બતાવવામાં આવેલા છે, પછી 3 પ્રકારના દુઃખો બતાવવામાં આવે છે અને તેમાં આપણે સ્થિર કેવી રીતે રહેવું અને એ દૂર કેવી રીતે કરવા એનું નિરૂપણ પણ મહાપ્રભુજીએ આ ગ્રંથમાં કરેલું છે અને એને જ કહેવાય છે ધૈર્ય। એટલે આવેલી જે પરિસ્થિતિ, કપરી પરિસ્થિતિ છે એનો સામનો કેવો કરવો, ત્યારે ધૈર્ય કેવું રાખવું, હિંમત કેવી રીતે રાખવી તે સુંદર રીતે બતાવેલું છે। અને પ્રભુની સર્વાત્મ ભાવે શરણાગતિ સ્વીકારવી અને ગમે એટલી કપરીમાં કપરી પરિસ્થિતિ આવે તો પણ આપણો પ્રભુ પરનો આશ્રય દ્રઢ હોવો જોઈએ, તેને કહેવાય આશ્રય। એટલે વિવેક, ધૈર્ય અને આશ્રય આપણે કેવી રીતે રાખવાનું એનું સુંદર વર્ણન, સુંદર નિરૂપણ આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે। અને આ ત્રણેય બાબત આપણે વારંવાર મનન અને ચિંતન કરવું જોઈએ અને ફક્ત મનન ચિંતન જ નહીં તો તેને આપણા જીવનમાં ઉતારવું પણ ખાસ જરૂરી છે। હવે આ ગ્રંથ ક્યારે લખાયો, કોના માટે લખાયો એ વિષયની કોઈ પણ જાતની જાણકારી ક્યાંય મળતી નથી, પણ 252 વૈષ્ણવની વાર્તામાં એક વિષ્ણુદાસ કાયસ્થ અને એક વિરક્ત વૈષ્ણવ હતા। તો ગુસાઈજીએ આ બંને વૈષ્ણવોને આ ગ્રંથ ખૂબ સુંદર રીતે શીખવાડ્યો અને આ બંને વૈષ્ણવોનો પછી વિવેક, ધૈર્ય અને આશ્રય દ્રઢ થયો। હવે આ બીજો આગળનો ગ્રંથ છે શ્રી કૃષ્ણાશ્રય। આની અંદર કુલ 11 શ્લોક આવેલા છે અને આ ગ્રંથની રચના અડેલમાં 1570 એટલે 1570માં કરવામાં આવેલો છે। લાહોરમાં એક વિદ્વાન પંડિત હતા જેમનું નામ હતું બુલા મિશ્ર। એ મહાપ્રભુજીના શરણે આવ્યા અને નામ નિવેદન કરાવ્યું, બ્રહ્મસંબંધની દીક્ષા લીધી। ત્યારે મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથની રચના કરી અને બુલા મિશ્રને આ ગ્રંથ શીખવાડ્યો, જેથી બુલા મિશ્રને ઠાકોરજીની અલગ અલગ લીલાઓના અનુભવ થવા લાગ્યા, જેને આપણે સ્વાનુભવ કહીએ છીએ, એવા થવા લાગ્યા અને બધા શાસ્ત્ર, પુરાણ, પછી વેદ એ બધાનું આશય શું છે આ બધાનો એનું પણ એમને જ્ઞાન થયું। એટલે બધી જાતનું જ્ઞાન એમને થવા લાગ્યું અને મહાપ્રભુજીની કૃપાથી એટલે કે સેવાનું જે ફળ કહેવાય માનસી સેવા, તો માનસી સેવાનું પણ દાન મહાપ્રભુજી એમને કર્યું। સેવા 3 પ્રકારની હોય છે, તનુજા, વિત્તજા અને માનસી। તો મહાપ્રભુજીએ માનસી સેવાનું પણ દાન એમને આપ્યું। મર્યાદા માર્ગીય જે ભક્તો હોય છે એ પોતાના ઈષ્ટદેવના જ્યારે દર્શન કરવા જાય છે ત્યારે પોતાના સુખ માટે પ્રભુ સન્મુખ કંઈ ને કંઈક વિનંતી કરતા હોય છે, પ્રાર્થના કરવી હોય છે, પણ આપણે ક્યારે પણ આપણા સેવ્ય સ્વરૂપ ક્યાં તો હવેલીઓમાં કે ગમે ત્યાં ક્યારે પણ પ્રભુના સન્મુખ પોતાના સુખ માટે કોઈ પણ પ્રકારની પ્રાર્થના કરવાની નથી। આ ગ્રંથ પ્રભુના સન્મુખ બેસીને જ કરવાનો હોય છે। જ્યારે આપણે પોતાના ઘરે પોતાના માથે બિરાજતા સેવ્ય સ્વરૂપની સેવા કરતા હોઈએ ત્યારે ક્યાં તો પછી સ્વમાર્ગીય મંદિરમાં આપણે જ્યારે દર્શન માટે જઈએ ત્યારે પ્રભુના સન્મુખ આ પાઠ કરવાનો। ત્યાં કીર્તન ચાલતું હોય તો મનમાં શાંતિથી કરવાનું અને જો કીર્તન થઈ ગયા હોય
તો બધા સમૂહમાં બેસીને પણ મોઢેથી આ પાઠ કરી શકાય છે. પણ દીનતાપૂર્વક અને આ પાઠનો બધો આશય એટલે શ્લોકના બધા અર્થ વ્યવસ્થિત રીતે મનમાં સમજી અને પછી એનું પઠન કરવા. અને ખાસ કરીને રાજભોગ આરતી પછી જ્યારે આપણે પ્રભુને દંડવત પ્રણામ કરીએ છીએ ત્યારે આ ગ્રંથનો પાઠ કરવો. અને જો આપણી પાસે સમયની અનુકૂળતા ન હોય કે જ્યારે આપણે સેવામાં છીએ અને પછી કંઈક ઉતાવળ છે, તો જ્યારે કંઈક આપણે નવરાશ હોઈએ ત્યારે પૂરી શ્રદ્ધાથી એમ વિચારવું કે હું પ્રભુના સન્મુખ જ બેસેલી છું અને પૂરી દ્રઢતાથી આ પાઠ કરવો. એટલે મુખ્ય એમ કે આપણું મન પ્રભુ સાથે જોડાયેલું હોવું જરૂરી છે. આમ આવી રીતે મનને પ્રભુ સાથે જોડી આ પાઠ આપણે કરી શકાય છે. આ ગ્રંથમાં જે 11 શ્લોક છે તે 11 શ્લોકના એક અલગ અલગ કારણ પણ બતાવવામાં આવેલા છે. તો ભક્તના મુખ્ય 2 પ્રકાર બતાવવામાં આવેલા છે, સગુણ અને નિર્ગુણ. અને સગુણ ભક્તના 9 પ્રકાર બતાવવા આવેલા છે. સાત્વિક સાત્વિક, સાત્વિક રાજસ, પછી સાત્વિક તામસ, પછી રાજસ સાત્વિક, રાજસ રાજસ, રાજસ તામસ, તામસ સાત્વિક, પછી તામસ રાજસ અને તામસ તામસ. આવી રીતે કુલ 9 અને 1 નિર્ગુણ મળીને આવી રીતે 10 પ્રકાર ભક્તોના સેવ્ય અથવા તો જે શરણરૂપ છે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ, ફક્ત શ્રી કૃષ્ણ જ છે. કૃષ્ણ એવમ ગતિર્મમ, કૃષ્ણ સિવાય બીજે ક્યાંય ગતિ નથી. અને શ્રીમદ ભાગવતમાં ભગવાનના શ્રી કૃષ્ણના 10 લીલાઓનું સુંદર વર્ણન કરવામાં આવેલું છે. એટલે 3જા સ્કંધથી લઈને 12મા સ્કંધ સુધી. એટલે સર્ગ, વિસર્ગ, સ્થિતિ, પુષ્ટિ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. આ 10 લીલા કરનારા જગતના આશ્રય સ્વરૂપ પૂર્ણ પુરુષોત્તમ ફક્ત શ્રી કૃષ્ણ જ છે. એવી રીતે ખાસ આ પાઠમાં કહેવામાં આવેલું છે. પછી કાલ, દેશ, અર્થ, કર્તા, કર્મ અને મંત્ર, આ ધર્મના 6 અલગ અલગ સાધન બતાવવામાં આવેલા છે. અને તેનું વર્ણન શ્લોક 1 થી 6 સુધીમાં કરવામાં આવેલું છે. આ બધા જ સાધનો કલિયુગમાં નષ્ટ થઈ ચૂક્યા છે. એટલા માટે છેલ્લા 4 શ્લોકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ બધું જ ફક્ત શ્રી કૃષ્ણ જ છે. એટલે આપણા માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું રૂપ ફક્ત શ્રી કૃષ્ણ જ છે. આવી રીતે મહાપ્રભુજીએ બતાવેલું છે. પ્રાણ 10 છે. પ્રાણ, અપાન, વ્યાન, સમાન, ઉદાન, નાગ, કુર્મ, કુકલ, દૈવદત્ત અને ધનંજય. તેથી 10 શ્લોક આ 10 પ્રાણરૂપ આવેલા છે. અને 11મો જે શ્લોક છે એ ફલશ્રુતિનો શ્લોક છે, એટલે તે આત્મારૂપ છે. આવી રીતે 11 શ્લોકોનો આ પાઠ આપણે પ્રભુ સન્મુખ હંમેશા કરવો જોઈએ, પૂરી દ્રઢતાથી અને પૂર્ણ વિશ્વાસ સાથે. આજ માટે આટલું જ. આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણ મસ્તુ. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું.